નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ પરિવાર સાથે સમય વિતાવવાની ખાતરી કરવી. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. તમારી યોજનાઓમાં અચાનક ફેરફાર તમારા કામને બગાડી શકે છે. વૃષભ રાશિના લોકોને વેપારમાં મોટો આર્થિક લાભ મળી શકે છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મધુર રહેશે. તમારો આત્મવિશ્વાસ પહેલાં કરતાં વધુ મજબૂત થશે. પોતાની બુદ્ધિ અને કૌશલ્યનું પ્રદર્શન કરશો. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ મેળવી શકશો. તમે કેટલીક નવી કુશળતા શીખી શકો છો. મિથુન રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. વહીવટ સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ પદ મળી શકે છે. નાણાં સંબંધિત સ્થિતિ મજબૂત રહેશે. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. લોકો તમારી પીઠ પાછળ તમારી ટીકા કરશે. તમારી ગુપ્ત વાતો કોઈની સાથે શેર ન કરો. કર્ક રાશિના લોકો તેમની કાર્યશૈલીમાં અર્થપૂર્ણ ફેરફારો લાવી શકે છે. ઓફિસમાં તમને સિનિયર્સનો સહયોગ મળશે. શિક્ષણમાં આવતી સમસ્યાઓનો ઉકેલ આવશે. આજે સમસ્યાઓ ઉકેલવાથી તમારો તણાવ દૂર થશે. કાર્યસ્થળમાં તમને ખૂબ સારા પરિણામો મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. સિંહ રાશિના લોકોને આજના દિવસે ઘણી પરેશાની રહેશે. તમારે તમારા કામ પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. આજે લાંબા અંતરની યાત્રા ન કરવી. પ્રેમ સાથી સાથે કોઈ મુદ્દે ઝઘડો થઈ શકે છે. તમારી ખાવા પીવાની આદતો અંગે સાવચેત રહો. માનસિક રીતે અસ્થિરતા અનુભવશો. કન્યા રાશિના લોકો આવકના નવા સ્ત્રોત બનાવી શકે છે. મિલકત પ્રાપ્તિની શક્યતાઓ છે. તમારા શરીરને ઘણો આરામ આપવાની જરૂર છે. લોકો તમારી વાતોથી ખૂબ પ્રભાવિત થશે. તમારા બાળકોની સફળતાથી તમે ગર્વ અનુભવશો. મિત્રોની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તુલા રાશિના લોકોના કાર્યક્ષેત્રમાં સમસ્યાઓનો ઉકેલ આવશે. તમારે તમારા પિતા સાથે સારા સંબંધો રાખવા જોઈએ. તમારે તમારા કામની ગુણવત્તામાં સુધારો કરવો પડશે. કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે. તમારા વ્યવસાય માટે એક મોટું લક્ષ્ય નક્કી કરશો. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં આવતા અવરોધો દૂર થશે. વૃશ્ચિક રાશિના લોકોએ ખોટી સલાહ આપતા લોકોથી દૂર રહેવું. તમે ધાર્મિક યાત્રાઓનું આયોજન કરી શકો છો. આજે તમે તમારી ભાવનાઓ તમારા પ્રેમી સમક્ષ વ્યક્ત કરી શકો છો. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ ખૂબ જ સારો છે. તમારા બોસ સાથે તમારા સંબંધો સારા રહેશે. આધ્યાત્મિક વિચારોના પ્રભાવમાં રહેશો. ધન રાશિના લોકોએ નવી પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. કાર્યસ્થળ પર તમારું કામ બગડવાની સંભાવના છે. તમારા વિચારોમાં નકારાત્મકતા આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા થવાની સંભાવના છે. તમે તમારી ભૂલોનો પસ્તાવો થઈ શકે છે. મકર રાશિના લોકો આજે કાર્યો સમયસર પૂર્ણ કરશે. તમારા જીવનસાથી તમારા તરફ ખૂબ જ આકર્ષિત થશે. અપરિણિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. વ્યવસાયમાં મોટા નાણાકીય લાભને કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. ઓફિસમાં લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. સમજદાર લોકોનું માર્ગદર્શન લેવાની તક મળશે. કુંભ રાશિના લોકો માટે જૂના દેવા ચૂકવવા માટે દિવસ અનુકૂળ છે. રક્ત સંબંધિત વિકૃતિઓ થઈ શકે છે. તમારે તમારી નોકરીમાં નવી ટીમ સાથે કામ કરવું પડી શકે છે. ધૈર્ય રાખો, તમારું કામ કરો. અત્યારે વધારે પડતી અપેક્ષા રાખવી યોગ્ય નથી. સ્થાવર મિલકત સંબંધિત વ્યવસાયમાં આર્થિક લાભ થશે. તમને નવી નોકરી મળી શકે છે. શત્રુઓથી મુક્તિ મળશે. મીન રાશિના લોકોના કાર્યસ્થળે તેમના સર્જનાત્મક વિચારો અને સૂચનાઓની પ્રશંસા થશે. કોઈ પણ પ્રકારના વ્યસન અને ખરાબ આદતથી દૂર રહો. સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે. તમે તમારા પ્રેમી સાથે રોમેન્ટિક ડેટ પર જઈ શકો છો. બાળકો તેમના માતા પિતાના આદેશનું પાલન કરશે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.